રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. સવારના 8 જેવું થાય છે ને આપણે જો પૂગી ગયા વાડીએ જો બે ભાઈઓ ને બે બાયું ટૂંકમાં આવ્યા છે. અને આજ ઘીરેથી વિડીયો ચાલુ કરવાનો ટાઈમ નહોતો, કારણ કે ધાણાની ભૂકી આપણે જે ઓલી મોરવારી નીકળી હોય ને એ ભરી ગયા હતા ઘરે, એટલે એ બધું ઉતારવાનું, કોથરા ભરવાના ને એવું બધું કામકાજ હતું. એટલે પછી ઘીરેથી કંઈ વિડીયો ચાલુ કર્યો નહોતો. અત્યારમાં આવ્યા વાડીએ તો હું આજ કામ છે એ ટૂંકમાં આગળ તમે બન્યા રહીજો એટલે બધું જોવા મળશે. આપણે જો અહીંયા થોડાક સૈણા વાટવાના રહી ગયા, એટલે એ આજ વાટવા છે અને હરખા પાથરા કરી દે એક ઠેકાણે, એટલે ખેતર થઈ જાય ખાલી, કારણ કે આમાં સવડા આંકવા છે એટલે ખેતર ચોખ્ખું થઈ જાય. ગાજરી જો આજ બધા કાઢ લેવા છે, એટલે ગાજરી કાઢ લઈ સૈણા વટાઈ જાય. અને મેથી લગભગ અમારે છે ને 5 કે 6 જગ્યાએ હતી, તો 4 જગ્યાએ વટાઈ ગઈ છે અને હજી 2 જગ્યાએ છે. તો એ જો અત્યારમાં બાયું વાટે છે. અને આપણે જે ધાણાની ડાઈટ હતી એ બધી ભરાઈ ગઈ, જો ખેતર થઈ ગયું ચોખ્ખું. એટલે આમાંય સવડા આંકવાના છે, નીચલી કટકીઓમાં આંકવા છે, પછી જે આપણે ધાણા અને લસણવાળું રહ્યું એમાંય આંકવાના છે અને આમાંય આંકવાના છે. એટલે આંકવાના સવડા થાય લગભગ વધી જાય, કારણ કે ઓલું હોતી આંકશું એટલે છે ને 14-15 વીઘાના સવડા આંકવાના થાય. એટલે બધામાં હાંકી જ નાખવા. પછી ભલે નીચલી કટકીમાં એટલું બધું નહીં પાડી, એમાં જ માપ જ પાડવું. અને આ ડાઈટ છે ને ધાણાની એ 350 રૂપિયાની વીઘો ટૂંકમાં પડી એમ આપણને, એટલે કે 1200-1250 રૂપિયાનો ડબ્બો, એનો જે ટ્રેક્ટરનો ડબ્બો આવે ને એ ભરી ગયા. એટલે 4 ડબ્બા થયા, એટલે 4800 રૂપિયાનું 5200 રૂપિયાનું ટૂંકમાં થઈ એમ. તો ડાઈઠે જોકે હવે તો નકર પહેલાં તો કોઈ કાંઈ દેતું નહીં, એમને કોક ભરી જતું, નકર ખેતરમાં પોરી કરી દેતા. અને ધાણાની ડાઈટનું ખાસ, બાકી સૈણાનું તો 700-800-900 રૂપિયા 1000 રૂપિયા એમ હાલે છે. સૈણાનું જે ખાર્યું હોય ને એના, બાકી તો ધાણાની ડાઈટનું કાંઈ દેતા નહીં, હવે મીંડા દેવા એમ. તો એ પણ જો ભરાઈ ગઈ, પઠ્ઠું થઈ ગયું એકદમ ચોખ્ખું. રહી છે હવે થોડી જે કાંઈ એમાં માટી તો હાવ ન ભરી હોય એ લોકોએ, હજુ આવું રહ્યું છે થોડું. બાકી બીજું બધું અહીંયા કાંઈ કોઈ વસ્તુ રહી નથી. જો થોડીક મેથી અહીંયા છે હજી આ વાટવાની બાકી છે, અને ઓલી પણ જો વાટે છે સેલા વાતરમાં. અને અહીંયા ટૂંકમાં આમ ટ્રેક્ટર વાવવામાં ન આવ્યું હોય ને એટલે ખાલું હોય ને એટલા માટે આ મેથી નાખી દે ને એટલે જો પાકી ગઈ છે. લીલી અત્યાર સુધી ખાધી હોય, પાકી ન હોય ત્યાં સુધી કોઈ ભજીયામાં થેપલામાં બધે નાખવામાં, બાકી વધી હવે ઓમ દાણા મેથી થઈ જાય એમ. અને અહીંયા છે ને જો આ પહેલાં વાતર ધાણાનું જ હતું, પણ ધાણા ઉંદરે ન થવા દીધા. નાના હતા ને ઉગીને જે ઉગી રહ્યા ને ત્યાં જ કાપ્યા રાખ્યા, એટલે એ પછી વાતર ખાલી પડ્યું હતું, એમાંય પાછી મેથી વાવી દીધી. મેથી તો છે ને વણ મલક થાય કેમ, જો અત્યારે વાટવાનું કામ ચાલુ છે. સીધી તરફારમાં જ આ રીતે ભરી જાય એટલે છે ને વહી જાય ઠેકાણે. પાકી ગઈ હાવ, જો સિંગું કમ્પ્લીટ પાકી ગઈ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આટલી અહીંયા છે ને થોડીક ઓલી પણ છે, પછી સૈણા વાટવાના છે. જો તોય આ મેથી હોતે ખાઈ ગયા તું ઉંદર કા સાફ કરી ગયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. મેથી આ છે ને જો કટિંગ કરી ગયા ઉંદર, કારણ કે આમાં સીધા જો આ હાઠીઓમાં છે ને આપણે આમાં કપાસ હતો ને હાઠીઓ અહીં મારી દીધી, જો લઈ ગયા જો એ બધું ખાઈ ગયા. સારું વાટ લ્યો, બીજું શું હોય. ધાણા તો હાવ થવા જ ન દીધા, આખું વાતર ફેલ જ કરી દીધું હતું. નગર અહીંયા આપણે ધાણા જ વાવ્યા હતા, અને પછી ધાણા ન થવા દીધા ને એટલે મેથી વાવી હતી. કેમ એકવાર તો કાપી ગયા હતા ને ફૂટની થઈ એમ થઈ ને. એ બધું જો લઈ ગયા અહીંયા. આમાં પણ નકરા ઉંદર જ છે ને હરગાવું તો હે કે રાખવી છે ને બારવા
હા એ બાર બર્તન તો જોઈ ને એમાં થોડુંક હાલે એટલે જ ચોકમાં આપણે હરગાવી નહોતી અને બાટલાની માથાકૂટ તે જ મોટી લાઈનમાં રાખ્યા જ બતાવી દે કા બાટલા ગેસ જળતો નથી શું કરવું તો અને જળતો હોય તો અમે જો કે ચૂલે રાંધી જ છીએ ને એવાય જ છે રોટલા જો કે ચૂલે જ હોય કેમ એટલે એવાય જ છે પણ નથી એવાય ને એને એવું થવું જોઈએ કારણ કે બાટલા જ ન જડે શું કરવું કયો હાલો જો ભાઈ વારે હે તલમાં પાણી જાય ત્યાં જ્યાં અહીંયા હાલે હે તલમાં પાણી કેટલામાં હાલે ભાઈ રામ રામ ને સીતારામ બધાય ને કેટલામાં હાલે પાંચમું પણ હાલે પાંચમું પાણ હાલે છે ને હું આજકાલે પાછો બેક્ટેરિયા પાઉં છું બેક્ટેરિયા ક્યાં છે સુપરસ્ટાર તો આ સફેદ ફૂગ ને કાળી ફૂગના બેમાં કંટ્રોલ ફૂકો દેખાય ક્યાંક ક્યાંક પારવો ગુંડે કોક છોડવો છે એટલે એટલા માટે ટૂંકમાં આપણે આ બેક્ટેરિયા પાયા છે એટલે બેક્ટેરિયા આપણે મલ્ટીપ્લાયર કર્યા હતા ને હા મલ્ટીપ્લાય કર્યા હતા 24 કલાક અગાઉ એટલે એમાં આપણે માપ સાઈઝ કરીને કર્યું હતું કારણ કે આપણે 40 વાતર છે મગફળી ખોતા કા મગફળી હોતા 40 વાતર એટલે એક ટૂંકમાં 1.5 વાતર મગફળીનું છે ને એક શાકભાજીનું છે અને 37 વાતર તલના છે એટલે બધાથી ટોટલ 40 વાતર છે એટલે 40 ડબલા પાણી લીધું હતું 50 લીટરના કેરબામાં અને એમાં કિલો એક ગોળ ઉમેર્યો અને આપણે 500 ગ્રામ આ બેક્ટેરિયા હા જા બેક્ટેરિયા ટૂંકમાં છે સુપરસ્ટાર આ રીતના આ સફેદ ફૂગ અને કાળી ફૂગના છે અને બેક્ટેરિયા કાયદેસર અત્યારે ઉનાળામાં તો છે ને ભાઈ તમને કહું તલ આપણે જો આ રીતના થઈ ગયા છે એટલે હવે ક્યાંય તડકો કે ક્યાંય કોઈ વસ્તુ આવે એમ નથી અને ખાસ કરીને અત્યારે પાવાના જ લેવા પડે ઉડાડવામાં તો આમાં નીચે અત્યારે જાય એમ નથી નકર સાણિયા ખાતર ભેગા ભેળવીને આપણે ઉડાડી શકતા હોય પણ એ જમીન ખુલ્લી હોય તો કારણ કે આમાં અત્યારે તમે ગમે એ વસ્તુ ખાતર કે કોઈ પણ વસ્તુ નાખવા દાવ ને તો નીચે દાણો નથી પૂગે એમ એટલા માટે આપણે આ પાવાના લીધા નકર આમાં પાવા નહીં આવે ને સાણિયા ખાતર ભેગા ભેળવીને પણ ઉડાડવાના આવે કેમ બે આવે એટલે આપણે આ પાવાના લીધા છે પાવાના લીધા એટલે ટૂંકમાં પછી બેક્ટેરિયાનું એવું હોય કે આપણે આને હવે આજ પાઈશી તો રાસાયણિક ખાતર કે રાસાયણિક જંતુનાશક દવા 15 દિવસ આમાં નહીં કંઈ કરવાનું કેમ આપણે ક્યાં કરવું હા આપણે આમથી કંઈ કરવું નથી એટલે 15 દિવસ ન કરવાનું એટલે સારું કામ કરી ગયા કારણ કે અરે આ 24 કલાકમાં કામ કરે એમ 24 કલાકમાં કામ કરે પણ ઓલું શું આપણે આ બેક્ટેરિયા પાયા હોય ને થોડાક દી કેડે કંઈક બીજું પાય જંતુનાશક તો એ તો ઓલું થઈ જાય ખોટું આપણે રિઝલ્ટ જે મળવાનું એ ન મળે એમ તો આ રીતનું જો 5મું પિયત ચાલુ છે કાલે તો હું તો એમ કહેતો 5 પી ગયા છે ને 6ઠું પાવાનું છે કાલે પણ ના 4 પીધા હતા ને 5મું ચાલુ અને આ રીતનો છે ને જ આપણે કેરબાનો જુગાડ છે આ તો પોળી તમે લગભગ વિડીયોમાં જોયું છે આપણે કોસાવેટ કે કોઈ પણ વસ્તુ છે ને ખાતર પોર એમુનિયા આ રીતે જ પાયું હતું કેમ અને જો બેક્ટેરિયા આ રીતના છે આમાં એક ડબલું વાતરે ટૂંકમાં નાખીને અને પાછો કેરબો આખો ભલીએ લે કેટલી 15 મિનિટે ભરાઈ નાખું 15 મિનિટે નાખું ભરાય ને તો આ રીતનો નળ ખુલ્લો રાખ્યો હોય એટલે વાતરનું ભરાય 2 વાતરનું નહીં 1 વાતરનું ભરવાનું 1 વાતરનું ભરે ને એટલે કમ્પ્લેટ એક હરખો જ માપ રહી એમ માપ સાઈડમાં ખાસ આ એક ધ્યાન રાખવું પડે તો અત્યારે મહેમાન આવ્યા છે આપણે રાજુલા એટલે પ્રોપર રાજુલાથી નહીં પણ ટૂંકમાં આજુબાજુના ગામમાં તમારું ભાઈ કયું ગામ વાવેરા એ રામ ત્રણેય ભાઈઓ છે બધા અલગ અલગ ટૂંકમાં ગામમાં તમારું કયું ગામ પહેલાં તમારું નામ રવિરાજભાઈ લોહારા ગામ હા અમારા બેનું ગામ લોહારા અને તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી બરોબર તમારું વાવેરા યુવરાજભાઈ નામ તમારું તો લાવેરા લુવારા અમે કઈ લાવે લો તો તમે ભાઈ ક્યાં કી ગામ ગયા હતા જલારામ ઓરણી જોવા ગયા હતા આપણે જે છે ને એ ઓરણી તમે લીધી ને અને જલારામ ટૂંકમાં ઓરણી લેવા ગયા હતા અમારા વિડીયો કેટલા ટાઈમ થયા જોવો તમને 2 વર્ષ 2 વર્ષ થયા કેવું કંઈક આમ ખારા બને છે કે બનાવવાનું ચાલુ રાખી કે ના બંધ કરી દે ચાલુ રાખી ને જાણવા મળે ને ઘણું જાણવા મળે એવું નથી એટલે ચાલુ રાખશું પણ આપણે ભાઈ અતિ કામમાં હોય ને એટલે ન બનતા હોય એવું ન હોય અને
બાકી કાંઈ ફારફેર કરવાનું હોય તો કયો વિડીયો ના ના કમ્પ્લીટ રેડી ખેડૂતોને આપણી ભાષામાં બધાય આપણે સમજે આપણે એની ભાષામાં બધું બનાવતા હોય અને ઝાઝુ અમે કોઈ ફેન ફતરાય ન હોય જે વેહમાં હોય ને એના વેહમાં એ તો ખેડૂત છે. કારણ કે આખો દી ભાઈ ટ્રેક્ટર રાખતા હોય બરોબર આખો દી ટ્રેક્ટર રાખતા હોય તો આ બધા ખ્યાલ જ હોય તમે ટ્રેક્ટર રાખો તમે ટ્રેક્ટર રાખો તમે ટ્રેક્ટર રાખો બરોબર તો આખો દી આપણે ટ્રેક્ટર રાખતા હોય તો એમાં તો ભાઈ જો ઘડીક થાય તો ઓઇલ વાળું થાય ઘડીક થાય ડીઝલ વાળા થતા હોય એટલે બધું થતું હોય તો ભાઈઓ ગયા હતા વીરપુર જલારામની ઓરણી લીધી તમે કઈ મોડલ ક્યું લીધું 32 દાતા પ્લસ 60 ને 32 દાતા ને પ્લસ 60 એટલે ટૂંકમાં આગળ જે આપણે 9 દાતા અને પ્લસ 32 છે એ નહીં ટૂંકમાં 60 અને 32 દાતા એટલે એમાં તમારું વાવેતર ડુંગળી ને જીરું અને તલ આટલું વાવેતર સ્પેશિયલ ટૂંકમાં ડુંગળી જીરું અને તલનું દતાર લીધો પછી તમારી પાસે અત્યારે ટોટલ કેટલા દતાર છે મારી પાસે એક છે બે દાતા બે ટોટલ દાતા બે બે હે ને અને એમાં બે જલારામના છે કે તો એક ધરતીનો છે ને એક વીરપુર જલારામ એક ધરતીનો છે અને એક વીરપુર એટલે ટૂંકમાં એમાં શું છે જો આમાં અમારે ઘણી આમ કલાક ચર્ચા થઈ આગળ આ બધું વિડીયોમાં ન અમે કહી શકતા હોય પણ કલાક ચર્ચા થઈ અમુક વસ્તુ એવી આપણે વાવવી હોય આપણે ટૂંકમાં ઊંડાઈવાળી વાવવી હોય તો ધરતી પછી મોસમ છે એ ટૂંકમાં દતાર એના ફારવાવાળા આવેલા અમુક એને ચણા ને એવું વાવેતર થતું હોય એ થોડાક ઊંડા વાવવા હોય પછી બીજા નંબરમાં અમારે અહીં લસણનો દતારી પણ હાઈ ક્લાસ હાલે છે પણ એ લોકો એમ બીતા કે જલારામનો નહીં કે લસણ કદાચ ઊંડું ન જાય તો કરી દેખાણ એટલે ભાઈઓનો પ્રશ્ન નથી ઘણા ભાઈઓ મને હોતે કમેન્ટમાં પૂછતા હોય કે જલારામનો દતાર ટૂંકમાં આપણે લઈ તો એ ઊંડું તમે 2 વર્ષથી વિડીયા જોવો છો તો આપણે લસણ લગભગ વર્ષો વર્ષ લગભગ 300 વીઘાથી માંડીને 350 વીઘાની આજુબાજુ ટૂંકમાં વર્ષો વર્ષ વાવી છે પણ ક્યાંય પ્રશ્ન રહેતો નથી અત્યારે ઉપાડવા ટાણે પણ એને તમે શું કહો તૂટી ગયું હોય એને શું કહેવાય ટ્રાપ મારવી પડે નકર એ નહીં આપણે જે લસણ ઉપાડતા હોય અમે અહીં મુંડા ખાઈ પણ ગામ ફરે ને આ બધી ભાષા ફરતી હોય તૂટી ગયું એમ કે જે મુંડો એટલે એમાં શું છે જો આપણે જે ઓલું લણતર હોય એને એટલો દાંડલો હોય અને ઓલું હાવ ખેંચાઈ જાય એટલે એને મુંડો કહીએ અમે કારણ કે મુંડાનો તમે બજારમાં વેચવા જાવ ને એટલે ભાવ અડધા જ આવે આ જે સારું લસણ હોય એ એને તમે વેચવા જાવ તો એના 1000 આવતા હોય સારાના અને મુંડો વેચવા જાવ ને તો એના 500 આવે એટલે આવી બધી વાત હતી અને મેં મને રોકવા છે પણ રોકાતા નથી ખૂબ ખૂબ આભાર તમારો અને અશ્વિનભાઈની માથું ક્યાં ત્યાં તમે આવ્યા હતા ત્યાંથી પછી મને ફોન આવ્યો અને હું ગયો તો મગનું વાવેતર કરવા પછી મેં કાંઈ વાંધો નહીં તમે ઘરે આવો આપણે રૂબરૂ ઘડીક ચર્ચા કરી કારણ કે એની પાસેથી ઘણું આપણે શીખવા મળતું હોય ને આપણી પાસેથી એની પાસેથી અમારી પાસે કંઈક એને શીખવા મળતું હું 4 વર્ષથી આખું છું જલારામનું બરોબર બહુ સારું કામ 4 વર્ષથી આખો બહુ સારું કાંઈ વાંધો નથી આવતો ને નહીં કાંઈ તો વાંધો નહીં અને વિડીયો અમારા કેવા લાગે એ બહુ સારા એમ કેટલા 2 વર્ષ થયા જુઓ હા 2 વર્ષ કાંઈ વાંધો નહીં આપણે આ ટૂંકમાં જે મેં કાગળ વાત કરી એમ આપણે આપણી ભાષામાં સમજાવી જે કાંઈ કોઈ દી પેતરા ન હોય આપણા વિડીયો એટલે લોકો આપણને ટૂંકમાં સાથ આપે છે એવું છે બધું